ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? ટાઈમ તો હવે કેટલો થયો હોય અત્યારમાં હવે જોયું નથી. 7 વાગ્યા છે અને જય શ્રી કૃષ્ણ બધાને. જો અમે હે ને માલનું બધું કરી લીધું, ભીનું દઈ લીધું, નાખી લીધું, પાઈ લીધું, ફેરવી લીધું અને હવે હે ને શાક નાખવું છે. અહીંથી સોરી પલાવી લીધી, વટાણા જઈડા નહીં ગામમાં સોરી પલાવી. હા હતા વટાણા, ભાઈ કે દીધા જેવા નથી કંધારા. તો આપણે સોરી પલાવી દીધી હતી. જો સોરી અટાણ બફાઈ ગઈ છે. તો બટેકા મોર લઈ, પછી ટમેટા મોર લઈ, પછી યાક વઘારી નાખી, પછી હીરાવી લઈ. હજી કામ ઘણું છે. કાંઈ કોઈ હે ને થોડા ખાણા કરતા ગયા હતા. આજે રોટલા કરીને ગયા હે, દીવા કરીને નાઈ થઈ 6 વાગ્યાના એ ગયા હે. આજે વહેલા વયા ગયા કાંઈથી એ. તો આજે આપણે જેરી મોડું થાય. હા આજ પાછો હે ને બહુ ઠારે નથી આવ્યો અને ચા કરતા મય નથી આવી, ઠારે બહુ નથી આવ્યો. અને હવે શું થાય, એક બપોર પેલી ઉપડતી નહોતું, બપોર સુધી તો એક ઉપડે તો સારું, ઉપડી જાય તો બધાથી સારું. લગભગ એ 35 બપોરે ઉપડી જાય. આગતરું તો એટલું છે આગતનું તો હે નહીં એટલું. થાય છે હજી ત્યાં મારે હિંગારી કાઢવી, ઘણા કરવા, ક્યાંક વઘારવું ને હીરાવું, એવું બધું છે. તો ખેડૂને એ કામ હાલતા જ હોય. થઈ જશે. હા કાલને ટાણે થઈ જાય. આપણે પીડા આજનો દિવસની જ છે. હવે એક કામ ખૂટે તો બીજું લઈ શકીએ. જરૂરી જ છે ને. એ ઝાકર આવે તો બધી કામ એમ થાય તો થાય. સીણા નહીં તો થાય. ન કરતા બહુ ખરીએ. વળી તમારે હું હાવેણો લઈને કિયારામાં પોપટા વારવા. કાલ સવારમાં એનો વારો. ત્યાં થોડીક વાર લાખીએ. 30 વીઘાની ઝીણા વાટતા હું વાર લાગે. હા ના 30 વીઘાની ઝીણા વાટવા હોય તો ઝડપ થાય. 100 વીઘાની ઝીણું વિચાર કરો. અને 30 વીઘા જો 3 પાઠરા હોય તો કાઈ 30 વીઘા હોય તો આને કેવું લાગતું હોય કે જાજુ હોય તો 10 વીઘા લહણ 10 વીઘાનું ઈને ખટારા વાળો કસર ના ના કસરો નથી. એક પારી કસરાણી. બાકી હું એમને જોટો ગયો હોત તો ખટારા નહીં કે જોટો ભાઈ કાઢીને મૂકતો જાય મારો બાપ અહીંયા. ટમેટા ને જો હે ને ધાણા ભાજીની અસર કરતી ને તો એક સૂટું કોઈ ધાણા ભાજીને દાવે. હવે આપણે હવે બોથા હે ને થઈ હવે ધાણા ભાજી આવે કાંઈ ના. એ તો આ ટમેટા તો નાખી જ દઈએ ભાઈ. બકાલું લઈને એટલે નાખી દઈએ. પેલા તો એના પા ના હોય તો ના હોય ને તો ક્યાં ના કઈ મૂંગી બહુ હતી. અટાણે હવે હે ને સસ્તી થઈ. આપણે ના જોતી હોય તો નાખી. અટાણે થઈ સસ્તી એ પાકો. અટાણમાં લેવા જ ના જાઉં ક્યારે. હા હાલો શાક નાખ દઈ ને પછી હીરાવી લઈ. ભલે હાલો હાલો હીરાવીને હવે જાઈને જીરું પાડો. હાલો ભાઈ ટાઈમ થયો છે 10. અમે આવ્યા હતા ઘરે. મારા મોહિયાર ને એ આવ્યા હતા બધા કંકોત્રી દેવા. મારા મોહિયાર ને 2 જણા આવ્યા હતા. હા ટેબડેથી. તો હે ને પછી ઘરે જોયા ગયા કે ના ચા નથી પીવો. ચા આમ કે અમારે બાકી છે ચા. ચા પી ને કંકોત્રી વાળાને મોડું થતું હોય જામું એટલે તો જો ચા ફેર પી આવ્યા ને જીરું કેટલા 3-5 લાંબા હે. હવે 3 ક્યારા રહે અને પછી બીજા 3 ક્યારા હે. પછી વાવરી થોડોક
થોડુંક થોડીક આગળ આગતરાનો ફેરકો હે તો બપોરે ભૂખ થાય થડકી લગભગ બપોરની ત્યાં થડકું છે થઈ જાય રહી જાય ભૂખ થઈ જાય એવું છે તો ભલે હાલે હવે મંડી ઉપાડવા તો વેલેરું બપોરી ઉપડી જાય નકા કટક છે બપોરે તો ઉપડી જાય તો સારું બાકી આજ ત્યાં ઠારે આવ્યો નથી એની નથી એટલે એને કટક છે પછી સારું હાલો મંડી ઉપાડવા હા ભાઈ ટાઈમ થયો હે 12:15 ને ફાઇનલી હે ને ઉપાડીને શેરાઈ કરી દીધા હે અને જાને ઘરે જાઓ હવે તમે ને માલ પાવાનું ચાલુ કરો ને મારે હે ને શેરા ગણવા હે ભલે હમણાં કીધું ના ગણ્યા નથી કે ગણ્યા જ નથી જો કે હમણાં નહીં કોઈ દી શેરા ગણ્યા જ નથી આજ ગણી લ્યો અને આમ હે ને જીરું અમારે આગતરું રહી ગયું છે પણ કાલ સવારમાં થૂકડ્યું હા છે નહીં કે લાંબુ થોડુંક જ છે થોડુંક જ છે જાજુ છે નહીં માલ પાવાનો ટાઈમ થઈ ગયો નકર ઉપાડી લે તો માલ પાઈ લઈ બપોર કઈ કાં દારૂડી ખોદવાનું લે હા તો ભેગું બેમાંથી એક કામ કરશું હાલો અટાણે તો ભીહું પાઈ હાલો હવે હે ને હું અહીંયા શેરા ગણી લઉં ને પછી કહીશ તમને કેટલા થયા હાલો ભાઈ ફાઇનલી આપણે હે ને શેરા ગણી લીધા કેટલા થયા હોય કોમેન્ટ કરજો પહેલાં જોયા મોર વાહે તો હું કહેવાનો જ થાઉં 75 જીરાના હે ને 198 શેરા થયા છે 198 200માં 2 ઘટ્યા હજી આગતરાના નથી લેખા એ હજી અલગ છે એને ગણવાના છે તો એમાં થોડુંક ઉપાડવાનું છે હવે હે ને ઉપાડ્યા મોરું પેલા ભીહું થાય તો ભીહું પાવાનું હાલે છે અને હા આજ વરી બાપા હે ને એક ભેંસ વેચી નાખી અને મોહિયાર પાસેથી લઈ હતા ને એ ભેંસ બાપાએ વેચી નાખી છે આજે એક વેચાઈ ગઈ ભેંસ હવે કેટલી રહ્યું 5 રહીએ ને આપણે 5 ભેંસો રહ્યું છે અમારે એક ભેંસ વેચાઈ ગઈ ભલે હાલો તો હવે હે ને વેલેરિયું ભીહું પાઈ લો ને જે અહીંયા હે ને ભીહું પાવાની હાલે હે ધમારે હે ટાઈમ થયો છે 2:45 અને હવે કામ અમે ઉખેર્યું છે દારૂડી ખોદવાનું સ્કોર્પિયાથી હારવાનું છે અને જા દારૂડી છે ને બે ત્રણ અત્યારે લઈ લઈ ખોદી નાખી દઈ ઉકાઈ જાય ઢેગલો કરી હરગાવી નાખ્યો અને આમાં સૈણા સીધી દાળ થાય ને પાક એવો આવ્યો કાલ સવારમાં એનો વારો હે પછી જો વાં થોડુંક જીરું હે ને એ લઈ લઉં સીધી દાળ થઈ પાક એમ આવ્યા હે હવે કામ થોડુંક ઓછું થયું હે જીરું જો કે આ પાહતરું બધું ઉપડી ગયું અને આગતરું હજી થોડુંક છે નહીં એટલે છે જો અહીંયા થોડુંક જ કાલ સવારમાં હે ને સૈણાનો વારો અને જીરાનો વારો લઈ લે હું અટાણે આ દારૂડીનો વારો લઈ લઈ ને હજી તા હે ને 4 વાગે કદાચ બાજરો લેવા જાઉં હા બાકી તાના ઉપર આધાર રાખી ખૂટે ને હું થાય તો હવે હે ને ખોટે નથી થાવું વેલેરામે કરવાનું કામ વાગ્યા 4:30 ને અમે આવ્યા હતા ઘરે અમે ભેંસ દીધી ને જે ભરીને જાય છે આગળ ભરાવી દીધી અને હવે તો રહી થોડીક જ વાં વયા ગયા અહીં હવે થોડીક રહી તો હવે ખોદી નાખી અને પછી ભેહુંનો ટાઈમે થઈ ગયો માં આગળ આવી છે થોડીક વારમાં હાલો અમે હે ને પાણી પી લઈએ આ બાતા કહીને પીવાય છે તો પાણી પીને હવે જઈએ પાછા 5:30 ને ફાઇનલી હે ને હા ને અમે હે ને બધી દારૂડી ખોદી લીધી બધી એક અંદર 20 વીઘામાં પતાવી દીધી ત્યારે વહી ગયા હતા ફટાફટ ઓલે હેઠે ઢીગલા કર્યા 20માં ઢીગલો કર્યો અહીંયા ઢીગલો કર્યો ને એક રેકડી ભરી છે અમે આનો શું ફાયદો થાય આનો ફાયદો કઈ ના થાય બ્યાણ થાય બ્યાણનો ફાયદો થાય બ્યાણનો ફાયદો થાય લઈ જાજો બ્યાણ
ત્યાંમાં ડેડા હે હજી ડેડા હે તો પકાવીને રાખ દઈ બીજું રાખ દઈ પણ જતું હોય તો નકા આને હે ને 2 દી હુકાય ને એટલે તો આ બદારૂડી ખોદી અને મરી મસાલા ને શાકભાજી જાય હા જઈ માં તો લઈને જાય ઉપાડ લીધો રાય પાકલ હોય એટલે ઈ છોડવા ઉપાડીને વા ઘેરે ભગવાનની દયા થઈ હતી રાયું 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 ને ત્યાં રાયું તો ગણ્યું એટલી રાયું હે 2-3 વર્ષ નાખો થઈ અને હાલો હવે ભેહુંનો ટાઈમ થઈ ગયો આપણે બહુ જ મોડું થઈ મોડું થઈ ગયું ગયું ફેરવી દીધું હે અને એક મારી માસેર પાસે ભીં લીધી વહી ગઈ હે ઈ તો વઈ ગઈ હાલો હવે છે ને ભેહું દોવ્યું બાકી એક 5 ઓછી થયો ને આને હે ને બહુ મોડું થાય જઈને તો એટલું દઈ નાખીએ નહીં તમે વાત જવા હા ઈ તો હું દોમ જ છું બધા જોઈએ જ છે કે દોઈએ જ છે ભલે હાલો હાલો ભાઈ વાગ્યા હે 6:30 અને ફાઇનલી ભેંસો બધી દવાઈ ગયું છે હવે હે ને મમ્મી ચા બનાવે ચા તાજા ઘરમાં ગરમા ગરમ તોય 5 છે તાજા દૂધ હાલો હજી તો 5 હે માં મોજ કરો ને તમે રાત મોટે ગમે ને તમારે ભીં લઈ આવી દો એમાં હું રાત મોટે વળી રાત મોટે વહી જઈને રાત મોટે લઈ આવી તમે મજા કરો ભીં ગઈ તમને રડવું આવ્યું હા ના એમ તો અહીં ટેમ્પીમ સડાવીને ડાયરેક્ટ પોદરો કર્યો માં ટેમ્પીમ હા એ તો સાચી વાત છે તો હાલો ચા કરી લ્યો ને પછી શું કરવાનું હા ચા પીને હવે શું કરવાનું છે લઈ આવી હાલો આપણે હે ને ટ્રેક્ટર રાખવું તારે હજી હા લે કાંઈ વાત- એટલું નહોતું. હમ? પડ્યું નહોતું, એટલું નહોતું. એ તો વાટીએ છીએ ને આને માં ટ્રેક્ટર ખાડો ને હાલો જો અને બાપા તો કઈ કીએ નહીં એ તો કંઈક ને એમ કે છોકરાને લઈ લ્યો જરીક છોકરાને લઈ લ્યો કોઈ વાત નહીં, મામા ના પાડે આપણે. હા જાતે હાલો માં લઈ ગયા હે ચા જો જો હા આપતી જાજે ખડલેલા જામતી હોય ને એ હોય આપણે હોય તો ઊભી માંડી દઈ જાય ઝૂંપડીમાં શું કહેવાય પંખો પંખામાં રાખજે. તમારે ઈ જ કરવું. હાલો ચા પી લઈએ હવે જો અને આપણે જોવું કદાચ બહુ ખર્ચ થઈ જાય એમાં આ નીકળે છે ને આ ટ્રેક્ટર આ ખેડવાનું છે ને ઓલી બેટરી ચડાવી દીધી બેટરી કીધું નું પડ્યું ને એની બેટરી ચડાવી તો લે એ ઉપડી જ જાય ને કે ના ઉપડી તો જાય ને નકર આપણે ખેતી એમાં તો છે નહીં એમાં નેત્રું છે આમ નહીં તો આમ ઉપડી જાય એમ એટલે આ તો બેટરી ચાર્જિંગ થઈ જાય આ ખેડવું ને તો એ બેટરી પાછી ચડાવી લેવી આમ તું તાર ફૂલ ચાર્જિંગ કરી દેજે ને હા એ તો કરી દે અમે હેતરામાં 2 જણી થાશે. ના ના હાલો ચા પી લઈ હો હવે હાલો ભાઈ ટાઈમ છે 6:45 ને અમે આવ્યા અહીં બાજરો ચા પી વાટવા. બાજરો વાટવા. ચા પીને બાજરો વાટવા આવ્યા અને આને દીધું મેં ઘેરમાં નાખીને દીધું હતું પરફેક્ટલી વાંધી ઘેરેથી એમને હાંકતી આવી અહીં સુધી અહીંયા આવી અને અહીંથી આમ મેળાવી અને જો પાછો અહીંની રિવેસ લીધો હે અહીં સુધી એટલે પરફેક્ટલી હાંક્યું એની મેળાવામાં હોય ત્યાં જરીક બીક લાગે પણ વાંધો નહીં આવે કાયમ હાકી ને હા એટલે આવડી જાય. અને એ તો આવડવાનું જ છે શીખવાનું જ છે અમારે હે ને પેલા મૈયારું કરવા આણંદ જવાનું હતું તો ફોઈ કહે કે જવાનું ના થાય ને એટલે તારે વડું ટ્રેક્ટર ને ઝીણકું ટ્રેક્ટર તા શીખી જ લેવાનું કારણ કે ના હોય કોક દીક તો ખડ વાટવા જવું હોય તો આપણે લઈને બે હાલી નહીં કરી એટલે કે ઝીણકું તા તને શીખાડી જ દેવું હે તો
તો જો આપણે આણંદ જવાનું થયું કેન્સલ, ભીહું વેસાવા માંડી, 5 વેસી નાખ્યું, 5 હે હવે, તો એટલું તો રાખવ્યું છે અમારે. તો હવે હે ને આપણે આતા ધીમે ધીમે શીખી જાઉં, અને હવે છે ને આપણે બાજરો વાઢવા માંડી જઈને. હજી અમારે વાહિંદા નાખવા છે, કામની તાણ નથી. અને ત્યાં ફોઈ કહેતા હતા કે હું ભાણા અને રોટલા ને બધું કરી રાખી, તમે કે બાજરો વાઢી આવો અને વાહિંદા નાખી દેજો. ને વાહિંદા બપોરી નાખ્યા હતા, જ્યાં જ્યાં હે નહીં, એક રેકડી ઉલારી નાખ્યું. અને હાલો હવે હે ને બાજરો વાઢવા માંડી. ભલે હાલો મંડી બાજરો વાઢવા, અને હવે તો સાંજે મળશું પાછા. હા ત્યાં સુધી આવજો અને આગળ જોતા રહેજો. હા હાલો ભાઈ, બાજરો વાટીને જાય ઘરે, અને જો પરફેક્ટલી છે ને હાકે છે એને કહી દીધું ક્લચ કરીને ગેરમાં નાખીને જવા દે, એટલે આ પરફેક્ટલી એમને જાય. હાલો હવે ઘરે સુધી તો લેતી જ જા. ભલે હાલો, એમ તો લીવર મારે બગાડે હજી જારો ધીમે ધીમે. પરફેક્ટલી એકવાર ફૂલ આવડી જાય આમ, પછી તું તારે આપજે. હાલો હાલો ભાઈ, ટાઈમ થયો છે 9:15. અમે વેર પાણી કરીને થઈ ગયા છૂટા. હા જો હે ને બાજરાને ભારી લઈ આવવાની, પછી વાહિંદા નાખી, પછી આગે દૂધ દેવા, ને સંભારો ગાજર મિરસાનું કાયમ કરવાનું જોઈએ. કોક દી ના હોય, બાકી બધાને એવો વાલો. જો કે એ તો વાલો મને તો ફૂલ. તો અંધારેથી મામા હે ને ગાજર લેવા ગયા, તો અંધારે બહુ હુજે નહીં, ઝીણા ઝીણા કહું જેવા લઈ સંભારો કરી નાખ્યો. ને પછી હે ને આ આવ્યા, પછી વ્યારું પાણી કર્યા, પછી ભાણા કર્યા, પછી ડુસાને ભારી ભરતા ભૂલી ગયા હતા, વળી ડુસાને ભારી ભરવા ગયા, હા ને પછી પાવરિયું ભરી, અને આવું થઈ ગયા છૂટા ફ્રી. અને કાયમ વિડીયો હું એડિટ કરું, આજ આ કરીશ. હાર વાલો તો હે ને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.